બગદાણા બબાલની વચ્ચે આપણે જોયું કે ભાવનગરના મહુવાના જે બગદાણા બબાલ ચાલતી હતી અને એ જ સમય દરમિયાન આપણે જોયું કે મહુવાના મોટા ખૂંટવડા ગામે જ્યારે એક માલધારી સમાજનો યુવક છે ભાવેશ સોસલા જે પોતાની જે માલઢોર છે લઈને જતો હતો એ જ સમય દરમિયાન પોલીસ વેન પાછળથી આવે છે, એમના પીએસઆઈ છે, જીઆરડી જવાન છે, એમની સાથે માથાકૂટ થાય છે। આપણે વિડીયો પણ જોયો કે પોલીસ જવાન છે એ જે ભાવેશ સોસલા છે તેમને માર મારી રહ્યા છે। એ વિડીયો વાયરલ થયો, પરંતુ સવાલ એ થયો કે ભાવેશ સોસલા દ્વારા હજુ સુધી કેમ ફરિયાદ નોંધવામાં નથી આવી અને આ સાથે જ પોલીસે પોતે જ્યારે ફરિયાદી બન્યા છે, પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે, ફરજમાં રૂકાવટનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે ભાવેશ સોસલા વિરુદ્ધ। પણ આ ઘટનાની અંદર માલધારી સમાજ હજુ એટલો ચૂપ છે જેટલો આગળ આવવો જોઈએ એટલો નથી આવ્યો, કારણ કે એક વ્યક્તિને મારવામાં આવ્યો છે। હવે આ ઘટનામાં શું થઈ રહ્યું છે કંઈ સમજાતું નથી, પરંતુ આ બધાની વચ્ચે કોળી સમાજ ચોક્કસથી મેદાનમાં આવ્યો તો આપણે સાંભળ્યું ચિરાગ ઝાલા કોળી સમાજના આગેવાન છે, તેમણે પણ આ કેસને વખોડ્યો છે। હવે આ જ ઘટનાની અંદર ક્ષત્રિય સમાજના આગેવાન છે જે ભાવનગરના જે રવિરાજસિંહ ગોહિલ છે તે મેદાનમાં આવ્યા છે અને વાત કરી દીધી છે કે આ વ્યક્તિને ન્યાય મળવો જોઈએ, જો ન્યાય નહીં મળે તો પછી અમે મેદાનમાં આવીશું અને એમની જ સાથે જે આ પોલીસ કર્મચારીઓ છે તેમની સામે 307 કલમ છે તે પણ લગાવવામાં આવે। હવે આ બધી જ બાબતે રવિરાજસિંહ ગોહિલ શું કહી રહ્યા છે તે સાંભળીએ। ગઈકાલે ભાવનગર જિલ્લાની અંદર માલધારી સમાજના નિર્દોષને ભોળા યુવાન ઉપર ખુટોડા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં માલધારી સમાજના ભોળા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડવામાં આવી। આ ઘટનાને એક ક્ષત્રિય યુવાન તરીકે અમે ગંભીર શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને માલધારી સમાજના યુવાનને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ અને માલધારી સમાજના યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી, બેફામ ગાળો આપી અને માલધારી સમાજના નિર્દોષ ભોળા યુવાનને મારી નાખવાના ઈરાદેથી એના માથામાં જે લાકડીનો ગંભીર પ્રહાર કરવામાં આવ્યો, પ્રહારમાં માલધારી સમાજના યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી। આની અંદર જવાબદાર જે કોઈ કર્મચારી એની ઉપર તાત્કાલિકના ધોરણે આ સરકાર 307ની કલમ લગાડે, નગર પછી આવનારા સમયમાં અમે ખુટોડા પોલીસ સ્ટેશનની અંદર આવશું અને આ માલધારી સમાજના યુવાનને ન્યાય અપાવશું। ખાસ કરીને હરેક સમાજને વિનંતી કે મોટા માણસની વારે તો સૌ કોઈ આવવાના છે, પણ સાહેબ આવા નિર્દોષ ભોળા માણસની વારે જો આપણે આવશું ને તો ઠાકર રાજી થશે, ભગવાન રાજી થશે। ગઈકાલે ભાવનગર જિલ્લાના ખુટોડા પોલીસ સ્ટેશનના સ્ટાફના પીએસઆઈ શ્રી, કોન્સ્ટેબલ શ્રી અને જીઆરડી જવાન દ્વારા રસ્તે જતા હતા ત્યારે માલધારી સમાજના નિર્દોષ અને ભોળો યુવાન એનો માલઢોર લઈને ભેંસો લઈને જતો ત્યારે રસ્તો સાંકડો હતો અને પીએસઆઈ સાહેબે આને એવું કીધું કે હાલ તું બધું સાઈડમાં લે, ત્યારે આ ભોળા યુવાને એવું કીધું કે સાહેબ આગળ રસ્તો છે પકતો આવે ત્યારે હું આપને જગ્યા કરી આપું છું। પણ આટલી વાત એ પીએસઆઈ સાહેબને એમની સાથેના જે સ્ટાફ હતો એને ન ગમી અને આ કેમ કોઈ આતંકવાદીઓ એવી રીતના માલધારી સમાજના ભોળા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી દેવામાં આવી। આ વિડીયોમાં સાંભળી શકો છો, બેફામ ગાળો દીધી અને એમાં એક કર્મચારી દ્વારા એવું કહું કે આને મારી નાખો અને પછી આ માલધારી સમાજના ભોળા યુવાનના માથાના ભાગે લાકડી દ્વારા ગંભીર પ્રહાર કરવામાં આવ્યો અને આ પ્રહારની અંદર માલધારી સમાજના યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચી। જો આવી ઘટના કોઈક બીજા જનતાએ કરી તો સરકાર તાત્કાલિક પોલીસ એની ઉપર 307ની કલમ લગાડે, તો પછી જો રક્ષક જ ભક્ષક બનશે અને સરકાર મૌન રહેશે તો કાયદા કાનૂનનું શું થશે। ખાસ કરીને ખાખી ઉપર અમને ખૂબ ગર્વ છે, પણ અમુક જે ખાખીની આડમાં જે છુપાયેલા રાક્ષસો છે ને, મહેરબાની કરીને તમે ખાખીને ન લજો। તમે પહેરેલી ખાખી એ જનતાની રક્ષા માટે છે, આવી રીતના રાક્ષસ બની અને ભોળા નિર્દોષ માણસો ઉપર હુમલો કરવા માટે નહીં। આની અંદર જવાબદાર અધિકારી ઉપર તાત્કાલિકના ધોરણે 307ની કલમ લાગવી જોઈએ, નગર પછી આ ભોળા અને નિર્દોષ માલધારી સમાજના યુવાનને ન્યાય અપાવવા માટે થઈ અને અમારે જે કઈ કરવું પડે એ કરીશું। ખાસ કરીને ગુજરાત સરકાર ને ગુજરાતના ગૃહમંત્રી આ ઘટનાને એકવાર જોજો તો ખરી કે રક્ષક જ કઈ રીતના ભક્ષક બને છે અને પાછા ખુટોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબજી ખોટી રીતના પોલીસ સ્ટેશન દવાખાનાની દાખલ થાય છે, સાવ ખોટી રીતના। અરે સાહેબ, તમે આ નિર્દોષ યુવાનને બેફામ મારી અને આવી રીતના એની ઉપર બીજા ષડયંત્ર ઉભા કરો છો, શરમ આવી જોઈએ તમને, શરમ। સરકાર તાત્કાલિકના ધોરણે આ માલધારી સમાજના યુવાનને ન્યાય અપાવે, નગર પછી આવનારા સમયમાં અમે ખુટોડા પોલીસ સ્ટેશનની અંદર આવીશું અને આ માલધારી સમાજના યુવાનને યોગ્ય ન્યાય અપાવીશું।
હવે જે આ ઘટના સામે આવી, હવે એ જોવાનું છે કે માલધારી સમાજમાં કેટલો રોષ છે જોવાનું છે, અને ક્યારે જ્યાં ભાવેશ સોસલા છે તેમના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવે છે કે મારા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે. એટલે હવે આખી ઘટનાને લઈને એ તપાસ અત્યારે ચાલી રહી છે કે ખરેખર આમાં વાંક કોનો છે. ક્ષત્રિય સમાજ મેદાનમાં આવ્યો છે, તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.